કે આપણો દિયોદર જિલ્લો બને, પણ હવે આપણે દિયોદરને કેન્દ્રમાં નહીં રાખીએ, આપણા ઓગળ ભગવાનની જે ધુરા છે ઓગળ જિલ્લો બને એ માટે 2019થી આ ચળવળ ચાલી રહી છે, એ બધાને ખબર છે, પણ આપણે ક્યાંક ઢીલા પડ્યા એટલે એ અટકળો આપણે મૂકી દીધી. આમ તો ફાઇનલ જેવું જ હતું. પહેલાં જે જિલ્લાની અંદરથી જે અધિકારીઓ આવ્યા હતા એ વખતે હું પણ એમની સાથે હતો અને ચર્ચા થઈ રહી હતી, દરખાસ્તો પણ થઈ હતી જમીનની માંગ એ પરિપ્રેક્ષ્યમાં લઈને જે લુદ્રાની જગ્યાને જે બધું છે એ બધું જોવાયું હતું. અને એના પછી બોર્ડ બનાવવાના હતા, એની જે RNBમાં જે દરખાસ્તો થવાની હતી એ લગભગ ફાઇનલ જેવું હતું, પણ કોઈ કારણોસર એ ચળવળ ચાલી નહીં વધારે, કોઈ પણ કારણ હશે, બરાબર. પણ હવે પછી એ બધું ભૂલી અને બંને રીતે આપણે પ્રયત્નો કરવા પડશે. એક બિન રાજકીય સંગઠન જે સાચું છે, ઘણા મિત્રોએ કીધું કે બિન રાજકીય રીતે આપણે લડત ચલાવીશું તો જ આ શક્ય બનશે. એમાં એક માઇક્રો લેવલ ઉપર જે પ્લાનિંગ હોય કે ગામડાઓની અંદર જે કાગળિયા કામ આપણે કહીએ છીએ એમાંથી આપણા જે વરિષ્ઠ આગેવાનો છે એ સરકાર સાથે રહી અને સરકાર સાથે એક વાટાઘાટો કરે. અને બીજું કે સૌથી વધારે જો તાકાત હોય તો સોશિયલ મીડિયાની છે. એમાં અહીંયા ઘણા બધા મિત્રો બેઠા છે, એ સતત ગામડાઓની અંદર જઈ અને એક ઝુંબેશ ચલાવે અને નાનામાં નાના વ્યક્તિઓને જઈને પૂછે કે ભાઈ તમને કયો જિલ્લો અનુકૂળ રહેશે. તો આ એક સોશિયલ મીડિયાનું માધ્યમ છે, એ લાંબા સુધી પહોંચી શકશે. ને તાજેતરમાં જ CMએ પણ આપણા રાજભાઈની ને ઘણા લોકોની કદર કરી અને આપણા દિયોદર તાલુકાના ઘણા બધા એવા લોકો છે કે જિલ્લા લેવલ અને રાષ્ટ્રીય લેવલ સુધી એની રજૂઆતો પહોંચેલી છે. તો આ રીતે જો રજૂઆતો થશે તો આપણે સક્સેસ જઈશું. અને ઓગળ જિલ્લો કેમ બનવો જોઈએ તો એ માઇક્રો લેવલ ઉપર ઘણા મિત્રોએ એનાલિસિસ કર્યું છે કે કેમ જિલ્લો બનવો જોઈએ. તો એક એવી વાત કરું કે આ 14-15 તારીખે એવી અટકળો હતી કે આપણા પ્રધાનમંત્રી અહીંયા આવવાના હતા, પણ કોઈ કારણોસર એમની અહીંયા સભા રદ થઈ. તો આપણું નાણી એરફોર્સ કે જે કદાચ લાખણીમાં જ આવે છે, એ જ આપણા વિસ્તારમાં જ આવે છે, એ આંતરરાષ્ટ્રીય લેવલનું આખું એરફોર્સ છે. અને બીજી ઘણી બધી એવી સવલતો જે છે એ આપણા ઓગળ જિલ્લા એટલે દિયોદરની અંદર સવલતો ઉપલબ્ધ છે, જે અન્ય તાલુકામાં કે અન્ય જગ્યાએ ઉપલબ્ધ નથી. અને ઘણા મિત્રો પણ સોશિયલ મીડિયામાં આપણે કાલે જે સ્ટેટસ રાખ્યા હતા તો એ લોકો બીજા તાલુકાના પણ એવું જ કહેતા હતા કે જો આ ઓગળ જિલ્લો એટલે દિયોદર જિલ્લો બને તો અમને સરળતા રહેશે. તો દરેક મિત્રોને વિનંતી કે નાના લેવલે ઉપર જે હમણાં પ્રદીપભાઈએ વાત કરી કે ખિસકોલી જેવું કામ કરવું પડશે અને આર્થિક રીતે જે ના પહોંચી વળાય તો ઘણા બધા સપોર્ટ કરશે એમાં. જો આ રીતે મારું પણ એમાં નામ લખજો કે આપણે ગમે ત્યારે કોલ કરશો આ બાબતે તો અમે હાજર રહીશું અને દરેક જગ્યાએ જ્યાં પણ કામ પડશે ત્યાં આપણે પહોંચીશું. અને આપણા આગેવાનોને કહીએ કે એક બેઠક એમની ગાંધીનગર લેવલે, આ બાબત કેવી છે રાજકીય કે એ નથી, પણ મૂળ ફાઇલ વર્ક હોવું જોઈશે, આમાં કાગળ કામ હોવું જોઈશે, તો જ તમે સચિવાલયમાં જઈને સચોટ એની જે કરી શકશો, માહિતી આપી શકશો. જે હાથ બારના ઉતારા, જે જમીનને લગતા ને જે ઉપલબ્ધતાઓ છે આપણી, એ તમે જઈ અને ત્યાં મૂકશો સચિવો સામે, તો જ એ લોકો આના ઉપર એનાલિસિસ કરશે અને સર્વે કરાવશે અને એક જિલ્લા તરીકેની એક માગ આપણે પ્રબળ માગણી એની કરી શકીશું. તો દરેક મિત્રોએ આમાં પોતાનો સમય ફાળવવો પડશે. ખાસ કરીને પત્રકાર મિત્રોએ, આગેવાન મિત્રોએ, દરેકે રાજકીય મિત્રોએ પણ આમાં સાથ સહકાર ને સપોર્ટ આપવો પડશે. તો જ આપણી જિલ્લા તરીકેની માગ પ્રબળ રીતે આપણે માગણી મૂકી શકીશું. જરૂર લાગશે તો રાજકીય લોકો છે એમને પણ આપણે સામેલ કરીશું. પણ અત્યારે આપણે બિન રાજકીય રીતે સૌ મિત્રોએ અલગ નાના સંગઠનો કરી ગામડાઓની અંદર જઈ ગામડાના લોકોના પણ વ્યૂ આપણે જાણવા પડશે. અને આ રીતે જો માંગણી કરવામાં આવશે તો જ આપણે સફળતા તરફ જઈશું. જય હિન્દ.